નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ નંબર 9 સંસાધન. મિત્રો, સંસાધન કોને કહેવાય? પહેલાં પાઠનું નામ સમજવું જરૂરી બને છે. સંસાધન એટલે કે જે વસ્તુ છે એ વસ્તુનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એને આપણે સંસાધન કહીએ છીએ. દાખલા તરીકે કુદરતની અંદર હજારો તત્વો હોય, હજારે હજાર તત્વોનો આપણે ઉપયોગ નથી કરતા, તો એ આપણા માટે સંસાધન નથી. કે માણસ પોતાની બુદ્ધિ, કલા, આવડત, કૌશલ્ય દ્વારા જે વસ્તુનો ઉપયોગ કરે એ ઉપયોગને આપણે સંસાધન તરીકે ઓળખીએ છીએ. જોઈએ, સંસાધન માનવીની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળભૂત આધાર હોય છે. સંસાધન માનવીની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળભૂત આધાર છે. કુદરતી સંસાધન છે અથવા માનવ સર્જિત સંસાધન છે એ માણસનો વિકાસ કરવા માટે અને આર્થિક વૃદ્ધિ માટે મહત્ત્વનો ભાગ જોવા મળે છે. તેના દ્વારા આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે. સંસાધન દ્વારા મિત્રો આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે. સંસાધન હોય તો આપણી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતથી આપણે શાંતિ મળતી હોય છે. આજુબાજુ નિરીક્ષણ કરતાં કુદરતમાં પડેલા અનેક તત્વો નજરે પડે છે. મિત્રો, આપણી આજુબાજુ તમે નજર કરો તો અનેક કુદરતી તત્વો એ આપણને જોવા મળે છે. નજરે પડવું એટલે કે જોવા મળે છે. હવા હોય, પાણી હોય, વૃક્ષ હોય, જીવજંતુ હોય, ખનિજો હોય, આ દરેક વસ્તુ આપણને નજરમાં જોવા મળે છે. પણ તેને સંસાધન ન કહેવાય. એ બધા જ આપણા સંસાધન નથી. કારણ કે બધા જ તત્વોનો આપણે ઉપયોગ કરતા નથી. જે તત્વોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ તત્વ આપણા માટે સંસાધન બને છે. આ તત્વને માનવીની આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવામાં જે ઉપયોગમાં લેશે ત્યારે તે સંસાધન કહેવાય. જ્યારે સંસાધન ક્યારે બને કે કુદરતના હજારો તત્વો છે, હજારે હજાર તત્વોને માણસ પોતાની આવડત, કલા, બુદ્ધિ દ્વારા જે ઉપયોગમાં લે ત્યારે તે મિત્રો સંસાધન બને છે. સંસાધન એ કોઈ આવશ્યકતા કે જરૂરિયાત સંતોષનારું હોય છે. સંસાધન માણસની આવશ્યકતા અથવા એની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષવાનું કામ કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે એ આપણને મળે છે. એનાથી આપણી જરૂરિયાત સંતોષાય છે. આપણે પરિવહનના સાધનોમાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરીએ છીએ અને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પરિવહનના સાધનોનો ઉપયોગ કરીએ છીએ અને આપણી જે જરૂરિયાત હતી એ જરૂરિયાતો સંતોષાય છે. આ રીતે તે ઉપયોગમાં લેવાય છે. અત્યારે સંસાધનો કોઈ આવશ્યક જરૂરિયાતો છે સંતોષવાના ઉપયોગમાં સંશોધન ગુણધર્મ ધરાવે છે. અગાઉના સમયમાં માનવી પાસે ખનિજો જે ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત ન હતી, ત્યારે લોખંડ કે બીજી ધાતુઓ ખનિજ તે સંસાધન નહોતા. પણ આજથી માનવી ખનિજો ખોદવાની પોતાની જરૂરિયાત સંતોષે છે ત્યારથી તે સંસાધન બન્યા છે. મિત્રો, યાદ રાખજો, પહેલાંના સમયની અંદર જમીનની અંદર લોખંડ, પોલાદ, એલ્યુમિનિયમ,
તાંબુ, પિત્તળ, પેટ્રોલિયમ, આ બધું જમીનની અંદર હતું. પણ પહેલાંના સમયની અંદર એ ખોદકામ કરીને બહાર લાવીને એનો ઉપયોગ કરતા ન હતા, એટલે એના માટે એ સંસાધન હતું નહીં. આજે માણસ પોતાની બુદ્ધિ, આવડત, કલા દ્વારા પોતે બુદ્ધિનો વિકાસ થઈ અને પોતે આજે તમે જુઓ કે એ વ્યક્તિ આજે પોતાની વસ્તુને જમીનની અંદર દટાયેલી વસ્તુ ખોદકામ કરી બહાર લાવી અને આજે ઉપયોગમાં લે છે. એટલે આજના માનવી માટે એ વસ્તુ કેવી બની ગઈ? સંસાધન, ઉપયોગી બની ગઈ. એટલે એને સંસાધન કહેવામાં આવે છે. પહેલાં એ વ્યક્તિ ઉપયોગ કરતા ન હતા, એટલે એના માટે સંસાધન નહોતું. આજે એ વસ્તુ ઉપયોગ કરવામાં આવે છે, એટલે એના માટે સંસાધન બને છે. એમ કહી શકાય પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીનો વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય છે. પહેલાં પવનચક્કી નહોતી, પવનનો ઉપયોગ વિદ્યુત મેળવવા નહોતા કરતા, એટલે પહેલાં પવન આપણા માટે સંસાધન ન હતું. પણ આધુનિક યુગના આજના સમયની અંદર પવનમાંથી વિદ્યુત મેળવીએ છીએ પવનચક્કી ઊભી કરીને. એ માટે એ પવનને આપણે સંસાધન તરીકે ઓળખીએ છીએ. તદુપરાંત પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પન્ન ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવનચક્કી અગત્યનું સંસાધન છે. હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વોને સંસાધન બનશે. ઘણા એવા કુદરતી તત્વો છે કે હજી જમીનની અંદર પડેલા છે અને હજી આજે આપણા માટે હજી સંસાધન નથી, પણ માણસ પોતાની બુદ્ધિ, કલા, આવડત દ્વારા એ હજાર તત્વોનો જ્યારે ઉપયોગ કરવા મળશે ત્યારથી તે વસ્તુ એ આપણા માટે મિત્રો સંસાધન સમાન બની જશે. અહીંયા મિત્રો આપણને પ્રવૃત્તિ આપેલી છે, જોઈએ. તમારી દિનચર્યામાં તમે કયા કયા સાધનોનો વપરાશ કરો છો તેની ચર્ચા કરો. દરેક વિદ્યાર્થી પોતાની દિનચર્યા, રોજ સવારમાં જાગીને સાંજ સુધી સૂવે છે ત્યાં સુધીમાં તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો, એ વસ્તુ જે ઉપયોગ કરો છો એ તમારા સંસાધન છે, એની યાદી તમારે બનાવવાની છે. તદુપરાંત તમારા વર્ગખંડમાં કયા કયા સાધનોનો વપરાય છે તેના વિચારો કહો. હવે તમે વિચારો કે આપણે વર્ગખંડની અંદર બેઠા હોઈએ અને વર્ગખંડની અંદર કયા કયા સાધનોનો આપણે ઉપયોગ કરીએ. પહેલું, આખો વર્ગખંડ, એની અંદર રહેલી બેન્ચીસ, ઉપર પંખા હોય, લાઇટ હોય, બોર્ડ હોય, ચોક હોય, ડસ્ટર હોય. રેડી? આ જે બધી વસ્તુ છે એ વર્ગખંડની અંદર રહેલા સાધનો અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો એ બધી વસ્તુ આપણા માટે શું બની ગયું છે? સંસાધન. હવે મિત્રો સંસાધનના પ્રકારો જોઈએ. સંસાધનોના નિર્માણને આધારે મુખ્ય બે પ્રકાર પડે છે. સંસાધનના નિર્માણ બનવાને આધારે બે પ્રકાર જોવા મળે છે. પહેલો છે કુદરતી સંસાધન અને બીજો છે માનવ સર્જિત સંસાધન. જે સંસાધન કુદરતથી પ્રાપ્ત થતું હોય એવા સંસાધનને કુદરતી સંસાધન કહેવામાં આવે છે. જે વસ્તુ ઉપયોગી છે એ માણસ બનાવે છે ને માણસ દ્વારા ઉપયોગ કરવામાં આવે ને માનવ સર્જિત સંસાધન કહેવામાં આવે છે. એમાં મિત્રો આપણે પહેલું કુદરતી સંસાધન વિશે થોડોક અભ્યાસ કરીએ. કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તે કુદરતી સંસાધન કહેવામાં આવે છે. કુદરત પાસેથી આપણને મળે છે અને એ વધારેમાં વધારે આપણે ઉપયોગમાં લઈએ છીએ, પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય એને કુદરતી સંસાધન કહેવામાં
આવે છે, કુદરત પાસેથી મળે, ઈશ્વર દ્વારા, બરાબર, ઓટોમેટિક આપણે જે પ્રાપ્ત થાય છે એવા. હવે એમાં કોનો સમાવેશ થાય? તો કે હવા, પાણી, જમીન, ખનિજો, ઉર્જાના સ્ત્રોત, તમામ કુદરતી સંસાધનો કહેવામાં આવે છે. આ જે કુદરતી સંસાધન છે એમાં બનવામાં માનવીનો કોઈ પણ પ્રકારનો હાથ જોવા મળતો નથી. એમાં માનવીની કોઈ પણ પ્રકારની અડચણ જોવા મળતી નથી. દાખલા તરીકે હવા હોય, પાણી હોય, જમીન હોય, ખનિજ હોય, ઉર્જા હોય, આ બધી વસ્તુ કુદરત દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. આથી આપણે એને કુદરતી સંસાધન કહીએ છીએ. આ બધા સંસાધનોને આપણે કુદરત પાસેથી મળેલી ભેટ છે, અને આ બધા સંસાધનો આપણને કુદરત પાસેથી મળેલી ભેટ માનવામાં આવે છે. પર્યાવરણમાં એટલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવાય છે, પર્યાવરણના તમામ જે ઘટકો છે એ માનવી દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. તે તમામ કુદરતી સંસાધનો છે, અને તે તમામ કુદરતી સંસાધન કોણ? હવા, પાણી, જમીન, ખનિજ, ઉર્જાના સ્ત્રોત, આ બધા જ કુદરતી સંસાધન કહેવામાં આવે છે. હવે અહીંયા આપણને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, જુઓ. જમીન, ખનિજો, ખડકો, જંગલો, પાણી, ખનિજ તેલ હોય, ઉર્જા હોય, પીવાનું પાણી હોય. હવે જંગલની અંદરથી આપણને રબર, લાકડું, ખોરાક તરીકે, ઔષધિ તરીકે વસ્તુ, ફળ ફૂલ, વન્યજીવોના આશ્રય આપે છે. પછી માનો કે બાંધકામ સામગ્રી માટે ખડકો, ખનિજમાં સિનાઈ માટી, બરાબર, ઝવેરાત, હીરા ઉદ્યોગ, હીરા જેને કહીએ ઝવેરાતની અંદર. ગાયો આપણને માંસ, દૂધ, ઊન, બરાબર, આ બધી વસ્તુઓ છે આપણે પ્રાણી દ્વારા પ્રાપ્ત થાય છે. તદુપરાંત જાણવું ગમશે, જોઈએ. ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી, તે ક્યારેક ખૂટી પડવાનું છે. મિત્રો યાદ રાખજો, ખનિજ તેલ છે પૃથ્વીના પેટાળમાં, પૃથ્વીના નીચેના ભાગ, પેટાળનો મતલબ થાય નીચેના ભાગમાં ખનિજ તેલ છે, અખૂટ નથી, એ ખૂટી જાય એવું છે. અખૂટ કોને કહેવાય? જે ખૂટે નહીં હવે. અખૂટ નથી, ખૂટી જાય એવું છે. એટલે આનો વિવેકપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ. ખનિજ તેલના ભાવો સતત વધી રહ્યા છે, તેની અસરથી તમામ ચીજોમાં ભાવ વધે છે. ખનિજ તેલના ભાવ વધે એટલે તમામ ચીજોના ભાવ વધે છે. ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. આજે તમે જુઓ, જેટલું ખનિજ વધારે વપરાય છે, જેટલું પેટ્રોલિયમ વધારે વપરાય છે, એટલું કાર્બન ડાયોક્સાઇડ વધારે, અને એને કારણે આખું વાતાવરણ સતત ગરમ, હીટ પકડતું જોવા મળે છે. જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે છે તેમાંથી 85% કરતાં વધુ કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનો આશરે 90% નાઇટ્રોક ઓક્સાઇડ પેદા કરે છે. 85% જે વાહનો છે કાર્બન મોનોક્સાઇડ પેટ્રોલ વાપરનાર અને ડીઝલ વાપરે છે એ 90% નાઇટ્રોક ઓક્સાઇડ એ પેદા કરે છે અને વાતાવરણને પ્રદૂષિત કરવાનું કામ કરે છે. સીએનજી વાયુથી વપરાતા ઓછું પ્રદૂષણ થાય. સીએનજી વાયુ દ્વારા વાપરવાથી ઓછું પ્રદૂષણ જોવા મળે છે.
અને આજના આધુનિક સમયમાં બેટરી કાર વાહનો, બેટરીથી ચાલતી ઇલેક્ટ્રિક વાહનો પણ આવ્યા છે, જેથી તો એથી પણ ઓછું જોવા મળે છે. સોલર વાહનો, સોલર પ્લેટ દ્વારા પણ વાહનો ચલાવવામાં આવે છે. આવા જુદા જુદા વાહનોની શોધખોળ પણ આપણા ભારત દેશ અને દુનિયાની અંદર કરવામાં આવી છે, જેથી આપણા જે સંસાધનો છે એ સંસાધનોનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરી શકીએ છીએ. દુનિયામાં સંસાધનની ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવ્યા છે. આપણી દુનિયાની અંદર સંસાધનો છે એ દરેક એક સરખા જોવા મળતા નથી. અલગ અલગ વસ્તુ જોવા મળે છે. કોઈક અહીંયા આ વસ્તુ જો દાખલા તરીકે ઈરાક અને ઈરાનના દેશોમાં પેટ્રોલિયમ જોવા મળે, તો આપણે અહીં ગુજરાતમાં પેટ્રોલ જોવા મળતું નથી. આમ વિતરણ ક્ષેત્ર કે પ્રાપ્તિ સ્થાનને આધારે જે વિદ્વાનો સંસાધનના પ્રકારો આ મુજબ પાડેલા છે. જે આપને સંસાધનો મળે છે એના પ્રાપ્તિ સ્થાનો અથવા મળવાને આધારે અહીંયા જુદા જુદા પ્રકારો પાડવામાં આવ્યા છે. મિત્રો, પહેલો પ્રકાર આપણે જોઈએ, સર્વ સુલભ સંસાધન. સર્વનો મતલબ થાય બધે જ, સુલભનો મતલબ થાય મળવું, સંસાધન એટલે ઉપયોગી. જે સંસાધન બધે જ પ્રાપ્ત થતું હોય એને સર્વ સુલભ સંસાધન કહેવામાં આવે છે. મિત્રો, દુનિયાની અંદર બધી જ જગ્યાએ કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં બધે જ તમને એ સંસાધન મળે તો એને સર્વ સુલભ સંસાધન કહેવામાં આવે છે. હવે એવી કઈ વસ્તુ, તો સાંભળો, આ પ્રકારમાં સંસાધનમાં આપણે સર્વ ઉપલબ્ધ હોય. સર્વ એટલે કે બધે જ ઉપલબ્ધ એટલે મળવું. જે સંસાધન આપણે બધે જ મળતા હોય એને સર્વ સુલભ સંસાધન કહેવાય. દાખલા તરીકે વાતાવરણમાં રહેલા જે ઉપયોગી વાયુ એવા ઓક્સિજન અને નાઇટ્રોજન. યાદ રાખજો, ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ છે સર્વ સુલભ સંસાધન છે. આપણા ગુજરાતમાંય મળે, આપણા ભારત દેશમાંય મળે, વિદેશમાંય મળે અને અન્ય જગ્યાએ મળે સંસાધન. અને કુદરતી છે. દાખલા તરીકે એવું છે કે આપણા ભારત, માનો કે ગુજરાતની અંદર રહેતા લોકો છે એને ગુજરાતમાંથી ને તો ઓક્સિજન મળે, બહાર જાય તો ઓક્સિજન બંધ થઈ જાય નહીં. સર્વ સુલભ બધી જગ્યાએ પ્રાપ્ત થાય છે. એટલા માટે એ સંસાધનને સર્વ સુલભ સંસાધન તરીકે આપણે મિત્રો ઓળખીએ છીએ. ટૂંકમાં કહીએ તો સર્વ સુલભ સંસાધન એટલે શું? કે જે સંસાધન દુનિયાની તમામ જગ્યાએ પ્રાપ્ત થતું હોય તેવા સંસાધનને સર્વ સુલભ સંસાધન કહેવામાં આવે છે. એમાં ઓક્સિજન અને નાઇટ્રોજનનો સમાવેશ થાય છે. ત્યાર પછી સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય એટલે બધી જગ્યાએ નહીં, અમુક અમુક જગ્યાએ જે પ્રાપ્ત થતું હોય એવા સંસાધનને સામાન્ય સુલભ સંસાધન કહેવામાં આવે છે. સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય. દાખલા તરીકે જળ, ગૌચર અને ભૂમિ. જળ, ગૌચર અને ભૂમિ. મિત્રો, જળ યાની પાણી. બધી જગ્યાએ એક સરખું પાણી મળતું નથી. બધી જગ્યાએ એક સરખી ભૂમિ જોવા મળતી નથી. બધી જગ્યાએ એક સરખું ગૌચર જોવા મળતું. ગૌચર એટલે શું? ગાયોના સરિયાણ માટે રાખેલી જગ્યા, પ્રાણીઓના સરિયાણ માટે રાખેલી જગ્યાને ગૌચર તરીકે ઓળખીએ છીએ. બધા જ રાજ્યો, બધા જ વિસ્તારોમાં આવું એક સરખું જોવા મળતું નથી. એટલે એને સામાન્ય સુલભ સંસાધન કહેવામાં આવે. સામાન્ય અમુક જગ્યાએ સરખું હોઈ શકે પણ બધે જ એક સરખું હોઈ શકે નહીં. ત્યાર પછી વિરલ સંસાધન. વિરલ સંસાધન એટલે બહુ ઓછી માત્રામાં જ્યાં મળી રહે એવા. દાખલા તરીકે આ સંસાધનો આપણે મર્યાદિત
સ્થળોથી પ્રાપ્ત થાય. દાખલા તરીકે કોલસો હોય, વિવિધ ધાતુઓ હોય, ખનિજો હોય, કુદરતી વાયુ હોય, યુરેનિયમ હોય, આ બધી વસ્તુ બધી જગ્યાએથી આપણને બહુ ઓછી માત્રામાં અમુક અમુક સ્થળેથી જ પ્રાપ્ત થાય છે. આથી એને વિરલ સુલભ સંસાધન કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જે સંસાધન બહુ ઓછી માત્રા અથવા અમુક સ્થળેથી જ જે પ્રાપ્ત થાય છે એને વિરલ સુલભ સંસાધન કહેવામાં આવે છે. એમાં કોલસો, વિવિધ પ્રકારની ધાતુઓ, ખનિજો, કુદરતી વાયુ, યુરેનિયમ જે વગેરે ધાતુ, ખનિજો, પેટ્રોલિયમ એનો સમાવેશ કરવામાં આવે છે અને એ અમુક અમુક જગ્યાએથી જ પ્રાપ્ત થાય છે. આથી એને વિરલ સુલભ સંસાધન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જુઓ એકલ સંસાધન. માત્ર એકથી બે જગ્યાએ જે પ્રાપ્ત થતું હોય, દુનિયાની અંદર એકથી બે જગ્યાએ પ્રાપ્ત થતું હોય એને એકલ સંસાધન કહેવામાં આવે છે. જો સમગ્ર વિશ્વમાં જવલેજ એટલે કે બહુ ઓછી જગ્યાએ એકથી બે જગ્યાએ મળી આવેલા ખનિજોને એકલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. એમાં કોણ આવે? યુરોપના ગ્રીકલેન્ડ નામનો દેશ છે. ગ્રીકલેન્ડમાંથી ક્રાયોલાઇડ નામનું ખનિજ, આ ઉપરાંત સંસાધન નવીનીકરણ. ગ્રીકલેન્ડની અંદર ક્રાયોલાઇડનું ખનિજ છે, ક્રાયોલાઇડ નામનું ખનિજ એ માત્ર ગ્રીકલેન્ડમાંથી મળે છે એટલે એને એકલ સુલભ સંસાધન તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત નવીનીકરણ ને અનવીનીકરણ એમ બે ભાગ પાડવામાં આવે છે. જો નવીનીકરણ કોને કહેવાય ને અનવીનીકરણ સંસાધન કોને કહેવાય? તો જો અર્થ નવીનીકરણ સંસાધન જેને પુનઃપ્રાપ્ય સંસાધન કહેવાય, બિન નવીનીકરણ અર્થ પુનઃ અપ્રાપ્ય સંસાધન કહેવામાં આવે છે. હવે નવીનીકરણ સંસાધન જુઓ. આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થા પૂર્તિ કરે છે તે અખૂટ હોય છે. આપમેળે કુદરતી રીતે એક વખત વસ્તુ વાપર્યા પછી પાછી એની વસ્તુ આપણને મળે છે તો એને નવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે, જેને અખૂટ સંસાધન કહેવાય. પુનઃ પ્રાપ્ય સંસાધન અને પુનઃ અપ્રાપ્ય સંસાધન. પુનઃ એટલે એક વખત વાપર્યા પછી બીજી વખત વાપરી શકાય, બીજી વખત મળે અને પુનઃ પ્રાપ્ય સંસાધન તરીકે ઓળખીએ છીએ. તદુપરાંત એમાં કોનો સમાવેશ થાય? તો કે જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બરાબર, ભરતી ઉર્જા, આ બધા નવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે. ટૂંકમાં એક વખત ઉપયોગ કર્યા પછી બીજી વખત એનો ઉપયોગ કરી શકાય તો એને નવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે, જેમાં જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, ભરતી ઉર્જા આ બધાનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે બિનનવી, એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી પુનરાવર્તન કરી શકાતું નથી. એક વખત વાપર્યા પછી બીજી વખત વાપરી શકાતું નથી અથવા નજીકના સમયમાં બેવું ને એવું બીજી વખત બની શકતું નથી. આથી એને બિન નવીનીકરણ સંસાધન અથવા પુનઃ અપ્રાપ્ય સંસાધન કહેવામાં આવે છે. હવે એમાં કોનો સમાવેશ થાય? ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, એક વખત સંસાધન વાપર્યા પછી બીજી વખત એનો ઉપયોગ થઈ શકતો નથી એટલે એને બિન નવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે, જેની અંદર ખનિજ તેલ, કોલસો, કુદરતી વાયુ,
પરમાણુ આ બધાનો સમાવેશ કરવામાં આવે છે. અને એ એક વખત પેટ્રોલ લીટર આપણે ગાડીમાં નાખ્યા પછી એનું એ પેટ્રોલ પાસેથી કોઈ પણ જગ્યાએથી આપણને મળતું નથી, ધુમાડો થઈ જાય છે. અને એના માટે એ બિન નવીનીકરણ સંસાધન અથવા પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં ગણવામાં આવે છે.